नमस्कार निर्माण न्यूज साथ हूं છું યજ્ઞ જોઈએ આજના મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। રાજ્યમાં હજી 48 કલાક કમોસમી વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મોડી રાત્રે વરસાદ। કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુ આજે ગુજરાતમાં એક જ દિવસમાં 4 સભાને સંબોધશે। સિદ્ધુ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પ્રથમ થશે શાંત। 18 એપ્રિલે અને 13 રાજ્યોની 97 બેઠકો માટે થશે મતદાન। तो जे समाचार विगतवार तो गुजरात में राज्यभर में भर उनाळे वादळछाया वातावरण वच्चे ચોમાસા જેવો माहौल सर्जायो हतो। त्यारे अरवली पंथक में अचानक वरसाद खाबक्यो हतो। त्यारे मोडासा तालुकाना गालिया सहितना गामडाओमां कमोसमी वरसादना छांटा पड़ता धरतीपुत्रों में चिंतानुं मोजું प्रसरी गयुं हतुं। अत्यारे घऊनो पाक तेना अंतिम तबक्कामां आवी गयो छे। त्यारे वरसादना छांटा पड़ता नुकसाननी भीति पण त्यां व्यक्त करवामां आवी रही छे। મોડાસામાં એક તબીબના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। ત્યારે શહેરના માલપુર રોડ ઉપર આવેલા ઓગારી તળાવ પાસેની એક સોસાયટીમાં તબીબ પરિવાર સાથે રહેતા હતા। ત્યારે તબીબ પરિવાર સાથે બહારગામ મરણ પ્રસંગમાં હાજરી આપવા માટે તેઓ ગયા હતા અને તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તેમજ મકાનમાંથી અંદાજે 3 લાખ રૂપિયાની કિંમતના સોનાના ઘરેણાં 25,000 રૂપિયાની રોકડની લૂંટ ચલાવીને તેઓ ફરાર થઈ ગયા હતા। ત્યારે આ ઘટનાની માહિતી મળતા જ મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ નોંધીને તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। भाजपा नेता रविशंकर प्रसादे राफेल मुद्दे कांग्रेसना अध्यक्ष राहुल गांधीने आड़े हाथ लीधा हता अने राफेल मुद्दे नवी दिल्ही में पत्रकार परिषद योजीने रविशंकर प्रसादे कह्युं हतुं के सुप्रीम कोर्टना निर्णयमां राफेलनी खरीद प्रक्रियानो कोई उल्लेख थयो नथी। तो कया कारणोसर राहुल गांधी वडाप्रधान नरेंद्र मोदी पर पाया विहोणा अने खोटा आरोपो लगावी रह्या छे। त्यारे राहुल गांधी असत्य बोली रह्या छे अने असत्यनो आधार कोर्टने केम तेओ बनावे छे। राहुल गांधी चूंटणी पंच सीवीसी पर सवाल उठाव्या बाद सुप्रीम कोर्ट पर सवाल उठावी रह्या छे। त्यारे भाजप मांग करे छे के चूंटणी पंच राहुल गांधी ने टिप्पणियों पर नोंध ले। कैंपेन में एक नई गिरावट राहुल गांधी ने दिखाई है। There is a new low in campaign of falsehood by Mr. Rahul Gandhi. He had been showering abuses. लेकिन राहुल गांधी जी आपने ये झूठ क्यों बोला और उस झूठ का आधार सुप्रीम कोर्ट को क्यों बनाया? ये पहला सवाल है। मिस्टर राहुल गांधी, प्लीज एक्सप्लेन टू द कंट्री why you continue to speak a lie and you attributed that lie to the Supreme Court of the country. Why? आपको मालूम है, पहले भी चर्चा मैंने भी की है, बाकी लोगों ने भी की है कि स्वयं राफेल के चीफ ने बताया है कि अनिल अंबानी के बारे में इनके आरोप बिल्कुल बेबुनियाद है। ऑफसेट क्लॉज में उनको सिर्फ 800 करोड़ रुपए का काम दिया गया है, बाकी 30,000 करोड़ टोटल है, जो कि कई लोगों को काम मिला है, देश में रोजगार मिलेंगे, वो एक अलग विषय है। लेकिन और इसके बावजूद राहुल गांधी झूठ बोलते रहे और आज सुप्रीम कोर्ट के आदेश को लेकर भी उन्होंने झूठ बोला और 10 अप्रैल को बोला। ये बेशर्मी राहुल गांधी कब बंद करेंगे? अल्पेश ठाकोरे વધુ એક ઠાકોર સેનાના ઉમેદવાર સાથે દગો કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે ઉઝા વિધાનસભા બેઠક પરથી ઠાકોર સેનાના નટુજી ઠાકોર એનસીપીની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે અલ્પેશ ઠાકોરે તેમના સમર્થનમાં સભા યોજવાની ખાતરી આપી હતી। જો કે છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોર હાજર ન રહેતા સભાનો ફિયાસ્કો થયો હતો। ત્યારે નટુજી ઠાકોરે અલ્પેશના કહેવાથી સુંડિયા ગામે સભા યોજી હતી। ત્યારે છેલ્લી ઘડીએ અલ્પેશે હાજર ન રહીને સમાજ સાથે દગો કર્યો છે। બે યુવાનો મેદાન પડે છે। એક તો હું જે 21 વિધાનસભા ઊંઝાની અંદર પેટા ચૂંટણી અંદર ચૂંટણી લડી છે, ત્યારે લોકસભાની અંદર પણ અમારો યુવાન એવો મારો ભાઈ પણ ઠાકોર પણ જે ચૂંટણી લડે છે, એનું નિશાન પણ
એર કન્ડિશન છે, મારું નિશાન ઘડિયાળ છે. આ 23 તારીખના દિવસે સવારે પહેલું મારા બીજા નંબરનું બટન ઘડિયાળ છે, ત્યારે લોકસભાની અંદર મારા ભાઈ 9મું નંબર બટન. મુંબઈ ઉત્તરથી કોંગ્રેસના ઉમેદવાર એવા ઉર્મિલા માતોડકરે ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકોની વચ્ચે અથડામણ બાદ સોમવારે પોલીસ પાસેથી સુરક્ષા માંગી હતી. ત્યારે ઉર્મિલા માતોડકરે કહ્યું હતું કે જે લોકો અમારી રેલીમાં ઘૂસીને અશ્લીલ પદ્ધતિથી નાચી રહ્યા છે અને તેઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્યારે માતોડકરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ તો એક શરૂઆત છે અને તે હિંસક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. ત્યારે મારા જીવને ત્યાં ખતરો છે, તેથી મેં પોલીસ પાસેથી સુરક્ષા માંગી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકો રેલીમાં ઘૂસ્યા હતા તે ભાજપના કાર્યકર્તા છે અને તેઓ અશ્લીલ રીતે નાચ્યા હતા અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરતા હતા. ત્યારે કદાચ મારી બાજુમાં ચાલી રહેલી મહિલાઓને ડરાવવા માટે પણ તેઓ આવ્યા હતા. તેમણે ભાજપ પર ડર ઊભો કરવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન ખોટી નિવેદનબાજીને પગલે યોગી આદિત્યનાથ અને માયાવતી સામે કાર્યવાહી બાદ ચૂંટણી પંચે કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના આઝમ ખાન પર ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે મંગળવારે સવારે 10 વાગ્યાથી મેનકા ગાંધીને 48 કલાક અને આઝમ ખાનને 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર માટે રોક લગાવવામાં આવી છે. ચૂંટણી પંચ મુજબ આ બંને નેતાઓએ પ્રચાર દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારે આઝમ ખાને રામપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયાપ્રદા સામે આપત્તિજનક ટિપ્પણી સિવાય અધિકારીઓને તનખૈયા કરીને સંબોધન કર્યું હતું. ત્યારે આઝમ ખાને જનતાને સંબોધન કરતા કહ્યું હતું કે અધિકારીઓથી ડરવાની જરૂર નથી. તો સુલતાનપુર લોકસભા બેઠક પરથી ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન એવા મેનકા ગાંધીએ પ્રચાર દરમિયાન મુસ્લિમોને કહ્યું હતું કે ચૂંટણી તો હું જીતીને જ રહીશ, તમે મત આપજો, નહીતર કામ લઈને આવજો, ત્યારે જોઈ લેજો. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની ગઈ છે. ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી 15 એપ્રિલ એટલે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનું જ્યારે ખાતું પણ ખુલ્યું ન હતું, ત્યારે આ વખતે કોંગ્રેસની બેઠકો જીતવા માટે કમર કસી રહી છે. રાહુલ ગાંધીએ પરેશ ધાનાણીના ગઢમાં અમરેલીમાં જાહેર સભાને સંબોધી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. आपने पूरा समर्थन किया, गुजरात के किसान ने समर्थन किया. यही बात मैंने मध्य प्रदेश, छत्तीसगढ़, राजस्थान में कही. मैंने कहा देखिए और कुछ हो जाए मैं नहीं जानता, अगर यहां हमारी सरकारें आएंगी 10 दिन के अंदर हर किसान का कर्जा माफ हो जाएगा. मैंने कहा था, वहां भी कहा था, यहां भी कहा था. यहां मैं नहीं कर पाया, वहां मैंने कर दिया. मध्य प्रदेश, राजस्थान, छत्तीसगढ़ 2 दिन के अंदर तीनों प्रदेशों में सब किसानों का कर्जा माफ हो गया. कर्नाटक में कर्जा माफ किया 11,000 करोड़ रुपए. पंजाब में कर्जा माफ किया, जहां भी हमारी सरकार बनती है हम कर्जा माफ करते हैं. क्यों? क्योंकि हम किसानों के साथ खड़ा होना चाहते हैं. हमने निर्णय लिया है 2 काम हम आपके लिए करेंगे. सबसे पहले ऐतिहासिक काम, बजट बनता था पहले 2 बजट बनाए जाते थे. एक नेशनल बजट होता था, एक रेलवे बजट होता था. पूरे देश को पता लग जाता था सरकार रेलवेज में क्या करने जा रही है. आजकल रेलवे बजट नहीं बनता है, आजकल सिर्फ एक बजट बनता है. 2019 के बाद जैसे ही कांग्रेस पार्टी चुनाव जीतेगी 2 बजट बनेंगे. एक नेशनल बजट बनेगा और एक किसानों का बजट बनेगा. સાબરકાંઠા લોકસભાની બેઠક પર પરસોત્તમ રૂપાલાએ પાટીદાર વિસ્તારોમાં પ્રચાર અને પ્રસાર કર્યો હતો. ત્યારે પાટીદારોને રીઝવવા માટે પાસથી અસરગ્રસ્ત વિસ્તારો ઉપર પાટીદારના નેતા અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ 3 જુદી જુદી સભાઓને સંબોધી હતી. સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ બાદ હવે કોંગ્રેસને ખબર પડી હતી કે જનમાન સભામાં વિરોધ ઊભો થયો હતો. ત્યારે કોંગ્રેસ તેના નેતાઓ સાથે છેડો ફાડે છે તેવું નિવેદન પણ તેમણે કહ્યું હતું. તો સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ખેડૂતોને નહીં મળેલા પાક વીમાને લઈને પણ તેમણે મહત્વની પ્રતિક્રિયા આપી હતી. મેં એટલા માટે કર્યું કે કોંગ્રેસના જ આગેવાનો હોય, કોંગ્રેસના જ સલાહકારો હોય, એ પહેલાં રાષ્ટ્રની સુરક્ષા સાથે ચેડા થાય એ પ્રકારના નિવેદનો કરે, ખાસ કરીને સર્જિકલના ને એવા પુરાવાઓ માગે.
પછી કોંગ્રેસને ખબર પડે કે આવા નિવેદનની જનમાનસ ઉપર વિપરીત અસર થઈ રહી છે, ત્યારે એવાના નિવેદનથી છેડો ફાડે છે. પણ એ આદમીથી છેડો નથી ફાડતા, નિવેદનથી છેડો ફાડે પાછા સાંજે ભેગા ને ભેગા. એટલે આ છેડો ફાડવાની એની માનસિકતા છે ને આવા હમણાં છેલ્લા 6 મહિનામાં 2-3 તો મને યાદ છે. શશી થરૂર વખતે નિવેદનમાં પણ એમણે છેડો ફાડ્યો હતો, મણિશંકર અય્યરજી વખતે પણ એમણે છેડો ફાડ્યો હતો, અને એવા તો ઘણા નિવેદનોમાં એમણે ડિસ્ટન્સ રાખવાની કોશિશ કરી છે. એટલે મારું એવું કહેવાનું છે કે ભાઈ છેડો છે એ કેટલો પોળો તે ફાડ્યા જ રાખે છે, એ પલ્લું પછી લીરા થઈ જાય. એટલે હું મતદારોને અપીલ કરું છું કે આવી છેડો ફાડવાની મનોવૃત્તિવાળી કોંગ્રેસ સાથે હવે મતદારો છેડો ફાડે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા કેશોદ શહેરમાં સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ચૂંટણી સભાની યોજવામાં આવી હતી. ત્યારે આ તકે ભાજપના અગ્રણીઓ અને વિશાળ જનમેદની વચ્ચે પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ અને ક્ષત્રિય સમાજના અગ્રણી હરદેવસિંહ રાયજાદા સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ક્ષત્રિય સમાજના અગ્રણી હરદેવસિંહ રાયજાદાને કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. પોરબંદર લોકસભા બેઠકની 7 વિધાનસભાની બેઠકો પૈકીની ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપલેટામાં ભાજપ શહેર અને તાલુકાનું કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું. ત્યારે મુખ્યમંત્રીના હસ્તે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડકોનું કાર્યાલય ખુલ્લું મૂકવાની વેળાએ ઉપલેટાના બાવલા ચોક ખાતે એક જનસભાને પણ સંબોધી હતી. ત્યારે આ સભામાં કોંગ્રેસના લલિત વસોયાના ગઢમાં ગાબડા પાડીને કોંગ્રેસના નારાજ રાજકોટ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન બાલુભાઈ વિંજોડા, જિલ્લા પંચાયતના સદસ્ય શિલ્પાબેન મારવાડિયા અને તેની સાથે ઉપલેટા તાલુકા પંચાયતના સદસ્ય ચાંદનીબેન વાછાણી સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપરાંત જેતપુર નવાગઢના નગરપાલિકાના 16 જેટલા સભ્યોને મુખ્યમંત્રીએ ભાજપને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પોતાનું મતદાન અચૂક કરે તે જરૂરી છે. ત્યારે દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના 3જા તબક્કાના મતદાન પૈકી ગુજરાત રાજ્યની તમામ 26 બેઠકો માટે 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. જેને લઈને અરવિંદ લિમિટેડના કર્મચારીઓ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને મતદાન કરવા માટે સામૂહિક પ્રગતિના કર્મચારીઓને સાથે ઈવીએમ અને વીવીપેટના મશીન અંગે પૂરતી જાણકારી મેળવી હતી. ત્યારે પ્રત્યેક કર્મચારીનો વોટ આપતા ડેમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. અને અમારા અરવિંદ પરિવારની અંદર જ્યારે પણ દેશની અંદર કોઈ પણ ચૂંટણીઓ હોય તો એ ચૂંટણીઓની અંદર કંપનીના કામદારોએ કેવી રીતે મતદાન કરવું એ માટે અમારી કંપની કામદારોને ઘણી રીતે જાણકારી આપતી હોય છે કે આપણે કેવી રીતે મતદાન કરવું જોઈએ. અને અમે એક અભિયાન પણ ચલાવીએ છીએ કે કંપનીના કામદારોએ 100% મતદાન કરવું જોઈએ. અરવિંદ પહેલેથી પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી ગણીને દરેક ઇલેક્શન વખતે દરેક કારીગરો અને સ્ટાફમાં વોટ આપવા માટેની અવેરનેસના પ્રોગ્રામ રાખે છે. આ વખતે પણ અમે આ રીતે આપણી લોકશાહીના પર્વમાં બધા જ કારીગરો 100% વોટદાન કરે એટલા માટે આ અવેરનેસનો પ્રોગ્રામ રાખેલ છે. અને અમે ઈચ્છીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે દરેક કારીગરો અને સ્ટાફ મેમ્બરો 100% મતદાન કરે. લોકસભાની ચૂંટણીને લઈને માલધારી સમાજ હવે મેદાનમાં ઉતરશે, જેમાં માલધારી સમાજના વિહોતર ગ્રુપ દ્વારા ડિજિટલ સેવાના માધ્યમથી 2 લાખથી વધુ નોટ વોટાને આપવામાં આવશે અને તેની સાથે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે માલધારી સમાજના મુખ્ય 7 મુદ્દાઓને લઈને તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. સમગ્ર ગુજરાતમાંથી તેમના આગેવાનોની મિટિંગ કરીને આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ત્યાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. હવે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત અને સમગ્ર માલધારી સમાજ, રબારી અને ભરવાડ સમાજ દ્વારા અમે ટિકિટ નહીં તો વોટ નહીં, અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં તો વોટ નહીં, આ એક ઝુંબેશ લઈને નીકળ્યા. અને એની અંદર અમે લાઈવ ડિજિટલ મીડિયાના માધ્યમથી અમે આખા માલધારી સમાજને જોઈન્ટ કરવામાં આવ્યો અને એની અંદર અમને 5 લાખથી વધુ લોકોએ સમર્થન કર્યું. અને એ સમર્થન કરતાની સાથે અમે આ એક કેમ્પેનને ગુજરાત લેવલે આજે આખા ગુજરાતના જિલ્લા વાઇઝ સામાજિક આગેવાનોને બોલાવી અને અમે એક નિર્ણય કર્યો છે કે જો અમારા 7 પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે અને અમને જો ન્યાય નહીં આપવામાં આવે તો ચોક્કસ અમે આ બહિષ્કાર કરશું અને બહિષ્કાર કરી આખો ગુજરાત માલધારી સમાજ
અમે વધુમાં વધુ નોટા સાથે જોડાશું અને નોટામાં વોટ આપશું એવું આખા માલધારી સમાજનું સમર્થન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે સર્જાયેલા અપરાય સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને હવામાન વિભાગે 5 દિવસમાં હળવો વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે. ત્યારે રવિવારે જ આ આગાહીની અસર જણાતી હોય તેમ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં તો પવન પણ ફૂંકાતા ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. જ્યારે માવઠાની વકીને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી હતી. આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયું વાતાવરણ બનતા ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 2 દિવસમાં વાતાવરણમાં ભિન્નતા નજરે પડશે, જેમાં અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે છે. अभी फिलहाल गुजरात में 2 दिन के लिए बारिश का संभावना है और कहीं कहीं जगह में होगा, ज़्यादा जगह में नहीं होगा और थंडरस्टॉर्म जहाँ भी होगा थंडरस्टॉर्म होगा और गस्टी विंड भी रहेगी. और जैसे डिस्ट्रिक्ट हमने सोचा मतलब फोरकास्ट दिया गुजरात रीजन का, जैसे बनासकांठा, पाटन, अहमदाबाद, नवसारी, देन तापी, नर्मदा, ये सारे जगह में छुटपुट बारिश हो सकती है. थंडरस्टॉर्म भी हो सकता है और थोड़ा विंड भी कुछ टाइम के लिए विंड भी बढ़ सकती है, जैसे 30 to 40 नॉट्स 40 किलोमीटर्स पर आवर के हिसाब से विंड 3-4 मिनट का हो सकती है. और सौराष्ट्र कच्छ में भी बारिश होने का संभावना है, थंडरस्टॉर्म भी होने का संभावना है और विंड थोड़ा स्ट्रांग रहने का भी संभावना है. और सौराष्ट्र देखा जाए तो भावनगर, जूनागढ़, द्वारका, सुरेंद्रनगर और पोरबंदर, ये सारे जगहों में विंड स्ट्रांग रहेगी और थंडरस्टॉर्म होने का संभावना है. આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળો છવાતા માવઠું થાય તેવી શક્યતા પણ દેખાતી હતી, પરંતુ બપોર સુધી આવું વાતાવરણ રહ્યું હતું. મહત્વનું છે કે આ બાબતે છૂટાછવાયા માવઠા થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. 2019 વર્લ્ડ કપની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. તેમાં સૌરાષ્ટ્રમાંથી રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું હતું, જેથી સૌરાષ્ટ્રવાસીઓને રવિન્દ્ર જાડેજાના પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી. ત્યારે રવિન્દ્ર જાડેજાના બહેન એટલે કે નયનાબેન જાડેજાએ નિર્માણ સાથે ખાસ વાતચીત કરી હતી. ભારતીય વર્લ્ડ કપની ટીમની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રમાંથી રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. ત્યારે આપણી સાથે રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજા છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું માનો છો, ભાઈને અંતે વર્લ્ડ કપમાં સ્થાન ફરી મળ્યું છે? જી ચોક્કસ ખૂબ ખુશ છીએ, કારણ કે ઘણા ટાઈમથી આપણે રાહ જોયા હતા કે ક્યારે ટીમ ડિક્લેર થશે અને આજે ટીમ ડિક્લેર થઈ ગઈ અને રવિન્દ્રનું નામ ટીમમાં આવી ગયું છે. તો એ જાણીને બહુ ખુશ છીએ, બધા ખુશ છે, ફેમિલીમાં પણ બધા બહુ ખુશ થયા છે, કારણ કે ગર્વની બાબત છે કે બીજી વારે વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે. ભાઈ સાથે કોઈ વાત થઈ છે? જ્યારે ટીમ ડિક્લેર થઈ પછી ભાઈ સાથે કોઈ પ્રકારની તમારી વાત થઈ છે કે અભિનંદન પાઠવે છે ખરા? અભિનંદન તો બધાના બહુ આવે છે અને ચોક્કસ ભાઈ સાથે હું સાંજે વાત કરીશ, કારણ કે અત્યારે તો કદાચ રેસ્ટમાં પણ હોઈ શકે અને પ્રેક્ટિસ પણ કરતા હોઈ શકે, એટલે અમારે વાત કરવાનો ટાઈમ સાંજનો છે, એટલે હું એમની સાથે સાંજે વાત કરીશ. ત્યારે ચોક્કસ જેમણે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે એ બધાને હું થેન્ક યુ કહીશ અને ભાઈ સુધી આ મેસેજ જરૂર પહોંચાડીશ. ભાઈનું વર્લ્ડ કપમાં સ્થાન મળે ભાઈને, તે માટે પરિવારે અથવા આપને કેવા પ્રકારની માતાજીને પ્રાર્થના કરી? જે કહેવાય ને કે કુલદેવી હંમેશા આગળ હોય તો તમારી સક્સેસ કોઈ રોકી નથી શકતું, એટલે ડેફિનેટલી રવિન્દ્ર મહેનત પણ ઘણા ટાઈમથી બહુ કરી રહ્યો છે. માતાજીના કૃપા, માતાજીના આશીર્વાદથી અને રવિન્દ્રની મહેનતથી એમણે ટીમમાં સ્થાન મેળવ્યું છે, એટલે અમે માતાજીના પણ એટલો જ ધન્યવાદ માનીએ છીએ, કારણ કે હંમેશા સાથે હોય ત્યારે તમે દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યો છો. જાડેજા પરિવારને નવરાત્રી કોઈને કોઈ રીતે ફળે છે? હમણાં જ નવરાત્રી પૂર્ણ થઈ છે, કઈ રીતના ફળી છે? જી ચોક્કસ, આપને ખ્યાલ હશે તો જ્યારે ભાઈ ટેસ્ટ મેચ રમતા હતા ત્યારે પણ નવરાત્રી ચાલતી હતી અને એમણે સેન્ચુરી મારી હતી. હમણાં જ નવરાત્રી પૂરી થઈ છે અને અત્યારે આજે બીજા દિવસે જ એમનું વર્લ્ડ કપ માટે નામ ડિક્લેર થયું છે, તો ચોક્કસ કહી શકાય કે અમને નવરાત્રી ફળે છે, માના આશીર્વાદ મળે છે. રવિન્દ્રનું આઈપીએલમાં પણ સારું પરફોર્મન્સ રહ્યું છે, હવે વર્લ્ડ કપમાં કેવું પરફોર્મન્સ રહે, તમે શું માનો છો? વર્લ્ડ કપ માટે કહી શકાય કે આની પહેલાં જ્યારે ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટ હતી ત્યારે એમણે ગોલ્ડન બોલ ત્યાંથી જ મેળવ્યો છે, તો ચોક્કસ એવી અપેક્ષા રાખીએ કે
ઇંગ્લેન્ડની ધરતી ઉપર આપણે બીજી વખત રમવા જઈ રહ્યા છીએ, વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છે, તો ચોક્કસ બહુ સારું પરફોર્મન્સ આપે, કારણ કે તે બધા એ ધરતી ઉપર સારું પરફોર્મ કરી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ સારું પરફોર્મ કરશે અને આ વખતે પણ ગોલ્ડન કપ લઈને આવશે. ઇન્ડિયા ટીમ પાસે કેવી આશા રાખો છો વર્લ્ડ કપ લઈને? જ્યારે કોઈ પણ પ્લેયર રમતા હોય એ ભારતને આજ રિપ્રેઝેન્ટ કરતા હોય છે, એટલે દરેકે પ્લેયરની એવી જ ઈચ્છા હોય છે કે હું મારું 100% આપું. એટલે બસ હું બધા પ્લેયરોને બેસ્ટ ઓફ લક કહેવા માંગીશ કે ખૂબ સારું પરફોર્મન્સ કરો, કારણ કે દરેક પ્લેયર એમ જ ઈચ્છે છે કે આજે હું વર્લ્ડ કપ માટે રમી રહ્યો છું તો હું મારા દેશ માટે વર્લ્ડ કપ લઈને જ જાઉં. એ સ્પિરિટથી એ લોકો જતા હોય છે અને આપણે બસ પ્રાર્થના કરવાની છે અને એમને સપોર્ટ કરવાનો છે કે તમે વર્લ્ડ કપ લઈને આવો. આ હતા રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા જાડેજા. તેઓ ભારત વર્લ્ડ કપ જીતે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન અક્ષય ગુંડલિયા સાથે રિપોર્ટર સુજીત હુમર, રાજકોટ. ઇંગ્લેન્ડમાં યોજાનારા 12મા આઈસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે વિજય શંકર અને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, તો રાયડુ અને પંતનો પણ વર્લ્ડ કપમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. મુંબઈમાં આજે પસંદગીકારોએ ક્રિકેટના મહાસંગ્રામ માટે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરી લીધી છે. વિશ્વકપ 2019 ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે. BCCIએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે, જેમનો વર્લ્ડ કપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપની આ ટીમમાં ગુજરાતના 3 ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાનો સમાવેશ કરાયો છે. ભારતની 15 ખેલાડીઓની ટીમ: વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા વાઇસ કેપ્ટન, શિખર ધવન, વિજય શંકર, જસપ્રીત બુમરાહ, KL રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જડેજા, MS ધોની વિકેટકીપર, કેદાર જાદવ, મોહમ્મદ શામી, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, યજુવેન્દ્ર ચહલ. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો આ હતા સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.